વીરપુર ગાબરા વિસ્તારમાં રેડપાગ પાસે વર્ષોથી રેલવે ક્રોસિંગ ચાલી રહેશે। આ ક્રોસિંગ પર વર્ષો જૂના કાડા માર્ગ આવેલા છે, તેનો ખેડૂત નિયમિત ઉપયોગ કરતા હશે, પરંતુ રેલવે દ્વારા આ ક્રોસિંગ પર ઘણા સમયથી એક ફાટક મૂકી દેવામાં આવશે અને તે ફાટક 2 થી 3 કલાકો કે માત્ર 1-2 મિનિટ માટે જ ખોલવામાં આવતું હશે, તેમજ રાત્રે તે ખોલવામાં જ નથી આવતું। તેનાથી અનેક ખેડૂતો તેમજ ગ્રામજનોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે। તેમજ હાલ કોરોના કાળમાં ત્યાંથી માત્ર સોમનાથ જબલપુર રૂટની ટ્રેનો જ પસાર થાય છે। ટ્રેનો પસાર થયાના કલાક બાદ ટ્રાફિક જામ થયા બાદ માત્ર 2 મિનિટ માટે ફાટક ખોલાશે। ખેડૂતોને વીરપુર રેલવે સ્ટેશન માસ્ટરે આવેદનપત્ર આપી ફાટક ખોલવાની માંગ કરી હતી। 2 કલાકથી અમે અહીં આવીને ઊભા છીએ। ફાટક બંધ છે, સતત અહીંયા ફાટક દિવસનું બંધ રહીએ છે, રાતે પણ બંધ રહીએ છે। અમે ખેડૂત લોકો છીએ, અમારે હાલતા કામ હોય, હાલતા જવાનું હોય, આવવાનું હોય, માલ સામાન હોય, અમારા ઢોર ઢાખર અહીંયા હોય। અહીંયા ફાટક મેન છે, ફાટક મેનને અમે કહી છીએ, વિનંતી કરી કે તમે ભેગા કરવામાં આ કાળમાં, આ કોરોના કાળમાં ભેગા કરવા કેટલું યોગ્ય છે। સરકાર ભેગા કરવાની ના પડે છે, આ લોકો ભેગા કરે છે અને એ જવા નથી થતા। એ કે અમારા નિયમમાં છે આગળનું ફાટક ખુલ્લું હોય છે, એ ફાટક બંધ નથી થતું। ટ્રેન જાય તે પછી આ 20 મિનિટે અહીંયા ફાટક ખોલે, એ 5 મિનિટ 2 મિનિટ ખોલીને પાછું બંધ કરી દઈએ। સતત ફાટક બંધ હોય અને પારાવાર આ ખેડૂને મુશ્કેલી। 500 ખેડૂત છે અને અહીંયા જૂનો માર્ગ છે મસીતારાવાળાનો કે જે ગાડા ખેડૂત છે એ લોકોને આવવાનું હોય, જવાનું હોય, પટાણું કરવાનું હોય, તો બધી મુશ્કેલી અટાણે અહીંયા અમે સામનો કરી રહ્યા છીએ।